વડોદરાના નવાપુરામાં યુવકની હત્યાની ઘટના સામે આવી। સંતોષ અને નીતિન રાજપૂત નામના બે ભાઈઓ વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં કપિલ નામનો યુવક વચ્ચે છોડાવવા ગયો હતો। બંને ભાઈઓની ઝપાઝપીમાં કપિલને માથામાં ડોલ વાગી, જેથી ઉશ્કેરાઈને ઝઘડો છોડાવવા આવેલા કપિલે નીતિન પર છરીથી હુમલો કર્યો। છરીના ઘા વાગતા નીતિનનું મોત થયું। જો કે મૃતક નીતિન અને આરોપી કપિલ વચ્ચે જૂની અદાવત હોવાનું સામે આવ્યું છે। મૃતક નીતિન સામે પણ પોલીસ સ્ટેશનમાં અનેક ગુના નોંધાયેલા હોવાનો ઘટસ્ફોટ થયો છે। સમગ્ર ઘટનામાં પોલીસે હાલ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। વ્હીકલ ચેકિંગમાં આરોપીનો વ્હીકલ પણ ડિટેન કરવામાં આવેલું હતું। જે મરણ જનાર છે એના ઉપર પણ 7 કેસ થયેલા છે, જેમાં પીધેલાના અને મારવાણીના કેસ। શું નામ છે આરોપીનું નામ જે છે હાર્દિક ઉર્ફે કપિલ બલદેવભાઈ મહેરિયા છે। ઉંમર વર્ષ 30 છે અને રિક્ષા ચાલક તરીકે નોકરી કરે છે। મરણ જનારનું નામ નીતિન ધર્મેન્દ્રભાઈ રાજપૂત છે। ઉંમર વર્ષ 23 છે અને છૂટક મજૂરીનું કામ કરે છે। જે મરણ જનાર છે એના ઉપર કેટલા કેસો હતા? હા, મરણ જનાર જે છે એના ઉપર 7 જેટલા કેસ થયેલા છે, જેમાં મારામારી અને કબજા અને પીધેલાના કેસ થયેલા। મારો ભાઈ ને બે ભાઈઓ લડાયા હતા, કઈ કચકચ થઈ હતી, એમાંથી એને બે ભાઈઓ લડતા લડતા બે જણ ડોલો છૂટી મારતા હતા, તો એ ડોલ વાગી, એ છોડાવવા ગયો તેને ડોલ વાગી, તેને છોડાવતા ડોલ એને વાગી, તે ઘરે ગયો, ચપ્પુ લઈને આવ્યો જૂની અદાવત ના લીધે। એને મારા ભાઈને ચપ્પુ ના ગાઈ માર્યા, તો મેં કીધું એસટીજી માં લઈ ગયા, તો જોયું તો અહીં તું ડોક્ટર સારવાર ટૂંકી સારવાર બદલે કે છે હવે નથી તમારો ભાઈ રાજપૂત। અમે ભાઈબંધ અંદર કઈ બધું એટલે ભાઈબંધ આવું બધું ના કહીશું, નાસો થઈ ગયો ઊંઘી જ અમે ભાઈબંધ અમે અંદર ભાઈ કરતેલા એમાં મેં ગતો રમતું છે। મારા ભાઈ જોડે કોઈ કચકચતા મેં પાણી ગેટ ગતો રહો મારા બનેવી જોડે, બને ચોર આપણે પાણી ગેટ આવ્યો, મારા ભાઈ જોડે આપણે કોઈ કચકચાય આપણે બહાર જતા અમે પાણી ગેટ ગતા રહ્યા। અમે પાણી ગેટ ગયા હતા અને અમને તઈ ફોન આવ્યો કે ભાઈ આવું કે પેલા કપિલે કે તારા ભાઈને કે ઘા મારી દીધો। મેં કીધું આવું કામ કર્યું? હવે મેં પાણી ગેટ ગતો રહો સાહેબ, મને કઈ વાત નહીં, ભાઈ છોડાવવા ગયેલો। કપિલભાઈએ કેમ માર્યું તમારા ભાઈને? એ મેં સાહેબ જૂની અદાવત ના લીધે મેં પાણી ગેટ ગતો રહ્યો અને પછી આવું બનાવ બન્યો।